હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં છો તો બધાને બાપા સીતારામને જય માતાજી. દોસ્તો, એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે દોસ્તો હું તમને ટોપનું કટિંગ કરતા શીખવાડવાનો છું, તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો દોસ્તો, આપણે હવે કરીએ ટોપનું કટિંગ. સૌથી પહેલા તો દોસ્તો આપણે આવી રીતે ડબલ કાપડ લઈ લીધું છે અને કિનારી મારી સાઈડ રાખવાની છે. સૌથી પહેલા તો દોસ્તો આપણે એક ઉપરની સાઈડમાં અહીંયા સીધી લાઈન દોરી લઈશું. અને હવે જે આપણે અહીંયા લાઈન દોરી છે ત્યાંથી આપણે 34 ઇંચની દોસ્તો લંબાઈ છે, એટલે આપણે 34 ઇંચે અહીંયા એક નિશાન મારી દઈશું અને પ્લસ 1 ઇંચ આપણે સિલાઈનું માર્જિંગ રાખી દઈશું, એટલે કે 35 ઇંચ. તો એ જ રીતે આ સાઈડમાં પણ આપણે 35 ઇંચે નિશાન મારી દઈશું. અને હવે અહીંયા દોસ્તો આપણે એક સીધી લાઈન ડ્રોપ કરી લઈ. તો બંને દોસ્તો આપણે લંબાઈને અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે 35ની લંબાઈનું લઈ લીધું છે. કિનારી છે તો કિનારી પણ નીકળી જાય અને વ્યવસ્થિત રીતે લાઈન દોરાઈ જાય. તો અહીંયા પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે લાઈન દોરી લીધી છે દોસ્તો. અને હવે અહીંયાથી આપણે 2 ઇંચ ગાજ પટ્ટી અને બટન પટ્ટી માટે આપણે 2 ઇંચે નિશાન મારી દઈશું. તો અહીંયાથી સીધું આપણે 2 ઇંચે નિશાન મારી દીધું. અને હવે અહીંયા આપણે એક સીધી લાઈન સ્કેલની મદદથી આપણે એક સીધી લાઈન દોરી લઈ. તો અહીંયા પણ દોસ્તો આપણે એક સીધી લાઈન દોરી લીધી. અને હવે દોસ્તો આની અંદર આપણે શોલ્ડર છે 16 ઇંચનું. તો અહીંયાથી નથી માપવાનું, આપણે જે બીજી લાઈન 2 ઇંચનું નિશાન માર્યું ત્યાંથી, એટલે કે 16 ઇંચ. તો 16ના અડધા એટલે કે દોસ્તો 16ના 2 ભાગ કરી લેવાનું છે, એટલે કે 8 ઇંચ. તો અહીંયા આપણે 8 ઇંચ એક નિશાન મારી દઈશું. અહીંયા દોસ્તો આપણે 8 ઇંચે માર્યું છે, તો નીચે પણ આપણે 8 ઇંચ તે અહીંયા એક 8 ઇંચે નિશાન મારી લઈશું. એ જ રીતે દોસ્તો આપણે અહીંયા પણ 8 ઇંચે નિશાન એક મારી લઈશું. તો હવે આપણે અહીંયા એક ચોરસ બોક્સ બનાવી લઈશું 8x8નું. અહીંયા આપણે બોક્સ બનાવી લીધું છે. અને હવે દોસ્તો અહીંયાથી આપણે થોડુંક લાઈન છે એ આગળ લઈ લઈશું, જેથી કરીને આપણે શેષનું માપ કાઢવામાં ઈઝી રહે. તો એની શેષ છે દોસ્તો 48ની, એટલે કે 48ના દોસ્તો 4 ભાગ કરવાના છે, એટલે કે 12. તો આપણે અહીંયા 12 ઇંચે નિશાન મારશું ને પ્લસ 1 ઇંચ સિલાઈનું આપણે માર્જિંગ રાખશું. તો એ જ રીતે દોસ્તો આપણે આનો જે ઘેરો છે તો ઘેરો આપણે રાખવાનો છે 34 ઇંચનો, 2 ભાગ કરી લઈશું, એટલે 17 ઇંચે દોસ્તો એક અહીંયા આપણે નિશાન મારી દઈશું. તો એક નિશાન દોસ્તો આપણે ત્યાં મારી દીધું, એક નિશાન અહીંયા મારી દીધું. હવે આની અંદર આપણે અહીંયા કમરનું માપ લેવાનું છે. તો કમર છે દોસ્તો આની 46ની. તો 46ના 4 ભાગ કરીએ, એટલે કે 46ના 4 ભાગ આપણે કરીએ તો 11.5 આપણે એક અહીં નિશાન મારી દઈશું, પ્લસ 1 ઇંચનું આપણે અહીંયા સિલાઈનું માર્જિંગ છોડી દઈશું. તો ફાઇનલી દોસ્તો આપણે હવે અહીંયાથી નિશાન મારી લઈ. જે આપણે અહીંયા નિશાન માર્યું છે ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં નિશાન મારી દઈ. અને અહીંયા હાર્મોનથી આપણે જે નિશાન માર્યું છે ત્યાં પણ આપણે એક અહીંયા સીધી લાઈન આ રીતે દોર લઈએ. અને હવે દોસ્તો આનો આપણે હાર્મોનનું કટિંગ કરવાનું છે. તો હાર્મોનની અંદર અહીંયાથી આપણે રાઉન્ડની અંદર 1.5 ઇંચ લઈ લેવાનું છે. જે આપણે ક્રોસની અંદર અહીંયા નિશાન માર્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ લઈ લેવાનું છે અને અહીંયાથી આપણે આવી રીતના રાઉન્ડમાં આપી દેવાનું. અને શોલ્ડરની અંદર દોસ્તો અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચે રાખવાનું છે. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચે લઈ લીધું છે. તો હવે આપણે આનું દોસ્તો કમ્પ્લીટ માપ લઈ લીધું છે અને હવે તો આનું આપણે કટિંગ કરી લઈએ. આગળનો ભાગ થઈ ગયો છે તૈયાર. અને હવે આની અંદર આપણે ગળુનું કટિંગ કરવાનું છે. તો ગળું રાખીશું આપણે આની અંદર 3 ઇંચનું, જે આપણે આ નિશાન છે ત્યાંથી. અને નીચે પણ આનો આપણે રાઉન્ડ નેક જ કરવાનું છે. તો અહીંયાથી આપણે 4.5 ઇંચે નિશાન મારી દઈશું. રાઉન્ડમાં આપણે આ રીતે
ગળાનું કટિંગ કરી લેવાનું છે. ફાઇનલી દોસ્તો આપણે આનું કાપડ કરી લીધું છે ડબલ. જો આ રીતે આપણે ડબલ કરી લીધું છે અને હવે આપણે કંઈ નથી કરવાનું. હવે આ ભાગ આજે આગળનો કાપ્યો છે એને આપણે આની ઉપર આ રીતે રાખી દઈશું. ને પણ હા દોસ્તો, કે જે આપણે 2 ઇંચ નિશાન માર્યું છે બંને છે, તો ત્યાંથી આપણે એટલું બહાર કાઢી લેવાનું છે, કેમ કે ત્યાં આગળ ગાજ પટ્ટી અને બટન પટ્ટી બંને વળવાની છે. એટલા માટે આપણે એટલું બહાર કાઢી લઈશું. ફાઇનલી આપણે ઉપર રાખી દીધું છે અને હવે તો એનું આપણે કટિંગ કરી લઈએ. કટિંગ થઈ ગયું છે તૈયાર. હવે અહીંયાથી દોસ્તો આપણે થોડોક રાઉન્ડ આપવાનો છે, તો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ આપી દઈએ. ફાઇનલી દોસ્તો આપણું ટોપનું કટિંગ થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે આની અંદર સ્લીવ બાકી છે, તો ચાલો એની સ્લીવનું કટિંગ કરી લઈએ. એટલે દોસ્તો આપણે કપડાને આ રીતે ડબલ કરી લીધું છે અને હવે એને આપણે આ રીતે 4 વડું કરી લેવાનું છે. તો આની અંદર આપણે દોસ્તો સ્લીવનું કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં તો દોસ્તો એક અહીંયા નિશાન મારી દઈશું. આપણે એક અહીંયા નિશાન મારી દઈશું. પછી હવે સ્લીવની લંબાઈ છે દોસ્તો એ 18 ઇંચની છે, તો આપણે અહીંયાથી 18 ઇંચે નિશાન મારી દઈશું. એ જ રીતે આપણે અહીંયા પણ 18 ઇંચે નિશાન મારી દઈશું. તો અહીંયા એક લાઈન ડ્રોપ કરી લઈ. સ્લીવની પહોળાઈ છે દોસ્તો એ આપણે ફૂલ સાઇઝ છે એટલે 10 ઇંચ રાખવાની છે. તો અહીંયાથી આપણે 10 ઇંચ નિશાન મારી દઈશું, પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન છોડી દઈશું. પહોળી છે એ 13 ઇંચની છે, તો આપણે 6.5 એ નિશાન મારશું ડબલ અને 1 ઇંચ સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો હવે આપણે અહીંયાથી નિશાન મારી દઈએ. ને ઉપરથી દોસ્તો મોટી સાઈઝ છે એટલે આપણે અહીંયાથી 4 ઇંચે નિશાન મારી દઈશું. તો અહીંયાથી પણ એક લાઈન ડ્રોપ કરી લઈએ 4 ઇંચે. અને હવે અહીંયાથી દોસ્તો આપણે નોર્મલી આ રીતે પહેલાં શેપ આપી દઈશું. તો આપણું માપ થઈ ગયું છે તૈયાર. તો હવે આનું આપણે કટિંગ કરી લઈએ. તો ફાઇનલ દોસ્તો આપણું કટિંગ થઈ ગયું છે સ્લીવનું તૈયાર. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.